પોરબંદરમાં માછીમારોની સિઝન આજથી પૂર્ણ થઈ છે, જેથી બંદર ખાતે બોટો લાંગરી દેવામાં આવી છે તથા ખલાસીઓ વતન રવાના થયા છે। ત્યારે બોટ માલિકોએ બોટ સમારકામની કામગીરી શરૂ કરી છે। પોરબંદરમાં માછીમારીની સિઝન આજથી પૂર્ણ થઈ છે। પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 1 જૂન 2025 થી તારીખ 15 ઓગસ્ટ 2025 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોની બાકાત રાખવામાં આવ્યા છે, જેથી બોટો દરિયામાંથી ક્રેનની મદદથી બહાર કાઢી કતારબદ્ધ જેટી ઉપર લાંગરી દેવામાં આવી છે। ત્યારે બંદર પર બોટોનો ખડકલો જોવા મળે છે। હવે માછીમારો માટે બોટોના સમારકામ રંગરોગાન કરવા માટેનો સમય છે। ત્યારે ખલાસીઓ પણ ઓફ સિઝન હોવાથી વતન જવા રવાના થયા છે, તો માછીમારોના પરિવારમાં લગ્ન, સગાઈ અને વાસ્તુ સહિતના શુભ અને ધાર્મિક પ્રસંગો પણ આ ઓફ સિઝન દરમિયાન યોજાશે। અમારે દરિયા સિઝન પૂરી થઈ, માછીમારની સિઝન પૂરી થઈ, પ્રતિબંધ આવી ગયો। 1 તારીખથી અત્યારે 1 જૂનથી પ્રતિબંધ આવી ગયો। અત્યારે ગઈ વર્ષની સિઝન જો એટલી સારી નથી ગઈ, કારણ કે 50% સારી છે, 50% સારી નથી। એનું કારણ એ હતું, એક તો જે મચ્છીનો કેચ છે પાકિસ્તાનના દરના કારણે વાપર જતા હોય છે, જઈ નહોતા શકતા। બીજા નંબરમાં લાઇન ફિશિંગ છે જે ચાલુ છે, એના માટે ખાસ કડક અમલવારી થાય તો નાની માછલીઓ મળતી બંને માછીમારને માછલી મળે। ત્રીજા નંબરમાં લાઇવ ફિશિંગ છે, તો એ સરકારના જે નિયમો છે, પ્રતિબંધ છે, એના પર કડક અમલવારી થવી જોઈએ। લોકો અહીંયા મરીન પોલીસ અને હાર્બર પોલીસ બધા નજીક ફરતા હોય, પણ ઓલા તો ઊંડા દરિયામાં મારે છે। આનાથી માછીમારને ખૂબ નુકસાન થાય છે। એ સિવાયના નાના માછીમારોને બહુ હેરાન નથી છે, કારણ કે નાના માછીમારો મછલીનો કેચ નથી મળતા પીણાના લઈને જવાના, એ લોકો 2-3 દિવસે માછીમારી કરવા જાય તો ત્યાં બોટુના અને તેને લાઈન ફિશિંગના હાથે હોય, એ લોકોના જાડે નુકસાન એટલે નથી જતા। ચોમાસાની સિઝન ચાલુ થઈ, ચોમાસામાં જો એટલું 50% આવ્યું, એના ઘણા કારણ છે। એક તો ભાવનું જે સ્ટેબલ નહોતું, સરકારે એના માટે ભાવ વર્ષોથી માંગણી છે, એના માટે ભાવ વ્યવસ્થિત કરી આપે છે, બાંધરી કરી આપે। અને બીજા નંબરમાં જે માછીમારીમાં જાય છે, તો એ લોકોને માછીમારી માટે જે પ્રોત્સાહન આપે છે, ખેડૂત લોકોને જે લોકો લાભ મળે નુકસાનીનું, એવું કોઈ સર્વે નથી થતું કે ભાઈ માછીમારીને કેટલી થઈ, કેટલું નુકસાન થયું, શું થયું, એનું સર્વે નથી થતું અને એનું વર્તન નથી। અત્યારે અમારી સિઝન બંધ થઈ, ગયા વર્ષે 30% બોટું હતો, આ વખતે હજી પણ મને નથી લાગતું કે આવતા વર્ષે 100% બોટું ચાલુ થાય, કારણ કે મેન્ટેનન્સ ખર્ચ અત્યારે કોઈ પાસે છે નહીં। મચ્છીના ભાવ ન મળવાના કારણે, ડીઝલના ભાવ વધારાના કારણે નુકસાન થયું છે। આગામી વર્ષ કેવું જશે એવું અમે દરિયા દાદાને દર વખતે નાળિયેર પૂનમના દિવસે અમે નાળિયેર વધરી અને એને ખાંડ નાખીને અમે એને ભગવાનને જે પણ દરિયો દાદો તો આપવા માંગે છે, પણ જે વ્યવસ્થા છે, લોકો દ્વારા વ્યવસ્થા છે, તંત્ર દ્વારા વ્યવસ્થા એ બરાબર થતી નથી। દરિયા દાદા રાજી છે। બીજા નંબરમાં જે નાના માછીમારો છે, દૈનિક કમાય, એનું દર વર્ષે ચાલુ હોય, તો અત્યારે જે પ્રતિબંધ કડક મૂક્યો, સવારે જઈને સાંજે આવે, એનું ચોમાસા દરમિયાન જે લોકોને વિચાર હતો એ પ્રતિબંધમાં આ ખાડા કાન કરીને એ લોકોને માછીમારી કરવા જવા જોઈએ। હમણાં બિચારા નાના માછીમારો આ સિઝન બંધ નહોતી થઈ, પણ અત્યારે પેલા યુદ્ધના જે માહોલ હતો એના માટે બહાર જતા તો એ લોકો પર કેસ કર્યા। તો નાના માછીમારનું તો તમે જો, એ તો પોરબંદરની સામે જ જવાના છે, એ ક્યાંય જવાના જ નથી, પોતપોતાના બંદર પરથી જાય, તો એને આ ખાડા કરીને એને માછીમારી કરવા સવારે જઈને સાંજે આવે છે। તો આના માટે આગામી વર્ષ સારું રહે, આગામી વર્ષે સરકાર આના માટે ગંભીર થાય અને નાના માછીમારોને અત્યારે ચોમાસા દરમિયાન રોજીરોટી મળે અને એને પોતાના ચૂલા હોય તો એના માટે એને છૂટી આપવી જોઈએ। આમ તો આ સિઝનમાં ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા। ઉપરાંત દરિયાઈ પ્રદૂષણના કારણે દૂર દૂર ફિશિંગ માટે જવું પડતું હોવાથી માછીમારો માટે ગત સિઝન ખૂબ જ નબળી ગઈ હતી અને અગાઉ કોરોના અને વાવાઝોડા તથા પાક મરીન સિક્યોરિટી દ્વારા વારંવાર બોટોના અપહરણના કારણે માછીમારોની સ્થિતિ કફોડી બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।